આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। લોકો પરેશાન થઈ રહ્યા છે પાણીની સમસ્યાથી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। તો માધાપર સર્કલના વિસ્તારોમાં પાણીની સમસ્યા થઈ રહી છે। સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો વંચિત થયા છે। તો સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી અપાય છે। બે દિવસે એકવાર ટેન્કર આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો નળની લાઈન આપવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। તો સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે। રાજકોટમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માધાપર સર્કલના વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી છે। સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। તો 2 દિવસ એકવાર ટેન્કર આવતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નળની લાઈન આપવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। તો સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા છે। તો માધાપર સર્કલના વિસ્તારમાં પાણીની સમસ્યા થઈ હતી, જેમાં સત્યમ શિવમ સુંદરમ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે। તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે। 2 દિવસે એકવાર ટેન્કર આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। તો નળની લાઈન આપવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા। ગિરીશ પાણીની આજે 20 વર્ષથી અમે રહી છીએ। પાણી આવશે કરીને 3 વર્ષથી આ કોર્પોરેશનમાં પડ્યું છે, વેરા ભરી છે, છતાંય પાણી નથી આવતું। નળની લાઈન અધૂરી રહી ગઈ છે, નળની લાઈનમાંય બાકી નથી કાંઈ હવે તોય પાણી આવતું જ નથી। અને 10 કે 8 મિનિટ પાણી આપીને વયા જાય ટાંકાવાળા, પૂરું પાણી આપતા જ નથી। કેવી રીતે પાણી આપવામાં આવે? એકાત્રા આપે છે, એક દિવસ આવે એક દિન ના, ટેન્કરથી જ કેટલી મિનિટ આપે? 8 મિનિટ દરરોજ? હા, આ દરરોજ નહીં, એકાત્રા। તમે રજૂઆત કરેલી છે? હા, કલેક્ટરમાં રજૂઆત અમે બધાય કલેક્ટરમાં ગયા હતા ગયા વર્ષે જ, પણ કાંઈ થયું નહીં। અને લાઈન ખોદાઈ ગઈ છે અત્યારે। શું માંગ છે તમારી? ચૂંટણી આવે છે, મત આપશો કે નહીં? નહીં, હવે અમારે સત્યમમાં એક જ થઈ જવું। હવે મત આપવો જ નથી, બહિષ્કાર કરવો છે। હવે નથી આપવાના મત। આટલા દી તો આપ્યો, પણ હવે નહીં આપી મત। રંજનબા પિચાડેજા। શું સમસ્યા છે? પાણીની, બીજી કાંઈ નહીં। કેટલા સમયથી સમસ્યા છે? કેવી તકલીફ પડે? ખૂબ જ 17 વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી। અને અમે કોર્પોરેશને બધા બાયું આવ્યા હતા, તે છતાં એ લોકોએ અમને હા પાડી, અને તે છતાંય પાણી કાંઈ આવતું નથી। અને પાણીની લાઈન પણ આવી, પણ એ પણ અધૂરી। અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધાપર ચોકડી જામ કરશું, એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે, પણ તોય પાણી આવ્યું નથી। અત્યારે કેવી રીતે પાણી અપાય છે? ટેન્કર દ્વારા, પણ ટેન્કર 5-7 મિનિટ જ આવે। 5-7 મિનિટમાં કેટલું ભરાય? અને કોઈ બુજુર્ગ હોય, ગઈઢા હોય, તો એ કેવી રીતે ભરે? હવે શું માંગ છે તમારી? બસ પાણીની લાઈન આપો, બીજી કાંઈ નહીં, નહીંતર અમે માધાપર ચોકડી જામ કરશું।